જય દ્વારકાધીશ મિત્રો, મ્યુચ્યુઅલ ફંડમાં લોકો ઘણી બધી ભૂલો કરતા હોય છે. મુખ્ય 3 ભૂલ વધારે કરતા હોય છે. તો ચાલો જાણીએ આજે કે લોકો કઈ 3 ભૂલો કરે છે એના વિશે. પહેલી ભૂલ વિશે જોઈએ તો લોકો ડીમેટ એકાઉન્ટની એપ્લિકેશનથી ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ચાલુ કરે છે. એમાં તમને કોઈ સજેશન કરવાવાળું હોતું નથી, કોઈ તમને કહેવાવાળું હોતું નથી કે આમાં કઈ સ્કીમ સારી છે, કઈ સ્કીમ ખરાબ છે. અને ડીમેટ એકાઉન્ટની એપ્લિકેશન હોય તો એમાં છેલ્લા 3-4 વર્ષના જે સારા રિટર્ન આપેલી સ્કીમો હોય એ જ તમને ઉપર બતાવશે. અને ઘણી બધી લોકો એ જ કરતા હોય છે કે એમાં જે સારી વધારે ટકાવારી બતાવે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરી દેતા હોય છે. પણ એવું નથી મિત્રો. ડીમેટ એકાઉન્ટમાં જે તમને 3થી 4 સારી સ્કીમો સજેસ્ટ કરે છે એમાંથી તમે ઇન્વેસ્ટમેન્ટ કરી દો છો. પછી જ્યારે લાંબા ગાળે રિટર્ન નથી આપતી ત્યારે લોકો એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું બંધ કરી દે છે. માટે હંમેશા કોઈ પણ સ્કીમ સિલેક્ટ કરતાં પહેલાં ઓછામાં ઓછા 15થી 20 વર્ષનો એનો ટ્રેક રેકોર્ડ જોવો જરૂરી છે. અને એનું AUM જોવું જરૂરી છે. એના ફંડ મેનેજર જોવા ખૂબ જ જરૂરી છે. બધી વસ્તુ ચેક કરી પછી જ કોઈ પણ સ્કીમમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. બીજી ભૂલ લોકો એ કરતા હોય છે કે કોઈ પણ ફ્રેન્ડ સર્કલ, મિત્રો ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય મ્યુચ્યુઅલ ફંડમાં તો એના કહેવાથી અથવા એનું જોઈ અને મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ચાલુ કરી દેતા હોય છે. પણ 2-3 મહિના 6 મહિના ઇન્વેસ્ટમેન્ટ કરી અને પછી ઇન્વેસ્ટમેન્ટ કરવાનું બંધ કરી દેતા હોય છે. તો મિત્રો, મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરી અને જો તમારો ગોલ ફિક્સ હોય તો એ ગોલ સુધી પહોંચવા માટે સતત ઇન્વેસ્ટમેન્ટ કરવું જરૂરી છે. તમે પહેલાં 6 મહિના ઇન્વેસ્ટમેન્ટ કરશો, પછી 1 વર્ષ સુધી ઇન્વેસ્ટમેન્ટ કરવાનો ગેપ પાડી દીશો, પછી ફરી પાછા 6 મહિના ઇન્વેસ્ટમેન્ટ કરશો તો એ તમારા ગોલ સુધી તમે ક્યારેય પહોંચી શકશો નહીં. એટલા માટે તમારા ગોલ સુધી પહોંચવા માટે તમારે એમાં સતત ઇન્વેસ્ટમેન્ટ કરવું જરૂરી છે. ત્રીજી લોકો એ ભૂલ કરતા હોય છે કે એ પોતાના તમામ પૈસા કોઈ એક જ સ્કીમમાં ઇન્વેસ્ટ કરતા હોય છે. તો મિત્રો, એ ભૂલ પણ ક્યારે પણ ન કરવી જોઈએ. કોઈ પણ એક સ્કીમમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો જ્યારે કંપનીનું પરફોર્મન્સ થોડુંક ડાઉન થશે તો તમને લોસ વધારે દેખાશે. અને લોસ વધારે દેખાવાથી લોકો ઇન્વેસ્ટમેન્ટ કરવાનું બંધ કરી દેશે. માટે હંમેશા તમારે તમારું જે ઇન્વેસ્ટમેન્ટ છે ઓછામાં ઓછી 4થી 5 કંપનીમાં ડાયવર્સિફિકેશન કરવું જરૂરી છે. ડાયવર્સિફિકેશનથી તમારો પોર્ટફોલિયો બેલેન્સ રહેશે અને તમને ઇન્વેસ્ટ કરવાની એમાં હિંમત રહેશે. ધારો કે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે 5,000 રૂપિયા તમે કોઈ પર મંથ ઇન્વેસ્ટ કરવા માંગો છો મ્યુચ્યુઅલ ફંડમાં, તો એ 5,000 રૂપિયા તમારે ઓછામાં ઓછી 4થી 5 કંપની, અલગ અલગ કંપનીમાં તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. અને જો મિત્રો તમને ખબર નથી પડતી મ્યુચ્યુઅલ ફંડમાં કેટલી સ્કીમો હોય, કેટલી AMC હોય, કઈ સ્કીમ આપણા માટે સારી છે, શેમાં આપણે રોકાણ કરવું જોઈએ, તો તમામ માહિતી માટે તમે નીચે મારો નંબર આપેલો છે, મારો કોન્ટેક્ટ કરી શકો છો.